ચીનુબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પછી શ્રી કૃષ્ણ. હા રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? સ્વાગત છે અમારા બ્લોગમાં. અરે વાહ, અમારા ચીનુબેન તો મસ્ત મજાના નાઈને તૈયાર થઈ ગયા છે. અને અંબોડી વાળી છે અને અંબોડી વાળી છે. કેવી વાળી છે? મત હે ને? હા, મત વાળી છે. હે મમ્મી આરકે તો ગાઈસ, આજે તો આપણે ગુડ મોર્નિંગ વહેલા થઈ ગયું હતું, પણ આજે વહેલો બ્લોગ મોડો બનાવ્યો ને ચીનુબેન? વાગ્યા છે 10. પપ્પાનો ચીનુબેન તો આંગણવાડી જવા માટે તૈયાર થઈ ગયા છે. હે ચીનુબેન? મમ્મી અંબોડી નીકળી ગઈ. હવે માથું સાફ કરી નાખ. જો ભાઈ, આપણે તો કામ બધું પતાવીને નવરા થઈ ગયા છીએ. હવે ખાલી રાંધવાનું બાકી છે. આહા આહા, બસ બસ બસ. ખંચાવા તો દો. આ ખંચાઓ. યા તો ચીનુબેને ડ્રેસ પહેર્યો હશે ભાઈ, મસ્ત મજાનો. બસ હવે ચલો ચોટી બાંધવાની. હા મમ્મી આંગણવાડી ડ્રેસમાં ગરમી લાગે છે. હે બસ ચલો હવે. ગરમી લાગે છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ, આ પોપટનું માથું વળાવવાનું છે, પણ પોપટ ઉપર ચડતો નથી. મમ્મી ઉપર નહીં ચડાવતું. હા, માથું વળાવ. હવે મારો પોપટ માથું વળાવશે. આ હા હા, જો ભાઈ, મારા પોપટને માથું વળાવતા આવડે છે હો. આહા, ચલો આમ ફરી જવા લો. તેલ નાખીને માથું વળાવી દેવું. ચલો. લ્યો, હું તેલ નાખું છું. ના, હું નાખીશ, તને ના આવડે. લ્યો, હાથ ગંદા થાય. લ્યો. નાખો. ફરી જા આમ, ચાલ પાછળ. ક્યાં છે બાપા? ઉપર. ઉપર. આ ભાઈ અમારા ચીનુબેનના બાપા છે. અને અમારા દાદી છે નીચે રહ્યા. અમારા દાદી છે. દાદી છે. અમારા દાદી છે. તને બાપા યાદ આવો? હા. હે? પછી મને મારા દાદી ગમતા હતા મમ્મી. હે? હા. બહુ ગમે? પછી આ દાદા બે ગમતા હતા એના. હે? હા. બહુ ગમતા હતા? હા, બધાથી ગમતા હતા. હે? તો ચાઈ ગયા એમને? એમને ભગવાનના ઘરે ગયા. હે? શું લેવા ગયા? અમારી માટે મમ લેવા. હે? હા. બિસ્કિટ, સ્ટ્રોબેરી, સિંગ એવું લાવશે? બધું લેવા ગયા છે. હે? તે ચારે આવશે? કાલે. કાલે આવશે? હા, કાલે આવશે. હે? તો ચલો, હવે અમારા જીનુબેન જાય છે આંગણવાડી. આંગણવાડી. આંગણવાડીનો શું? ના, તને ગરમી નહીં થતી? ના, મને આંગણવાડીનો પહેરવા એ અમારા જીનુબેનનું હવાર પડ્યું. મારા જીનુબેનને બહુ ઊંઘ આવી હતી ને? જીનુબેન બહાર ગયા હતા ને? કોના ઘરે ગયા હતા જીનુબેન? જીનુબેન 5:30 ઉઠ્યા છે, માંડ માંડ. નહીં જીનુબેન? જીનુબેન માંડ માંડ ઉઠ્યા છે, બાટલી પીવે છે. જીનુબેન, આજે આંગણવાડીમાં શું હતું? હે? આજ તો બાર જીનુબેન આંગણવાડીમાં ગયા ને, તો જીનુબેનને આંગણવાડીમાં શું હતું? હા?
રમડતા નહીં. 1 મિનિટ હા ઊભી રહે. આજે બેનનો બર્થડે હતો તો શું કરાયું? હા, શું કર્યું બેને? કેક ખવડાવી, પછી ચોકલેટ ખવડાવી, તો જેલી ખવડાવી નહીં. પછી બેને જેલી ખવડાવી, પછી બેને કેક કાપી, બધા છોકરાઓને ખવડાવી. બધા છોકરાને બહુ મજા આવી નહીં બેન? ચલો આજે આપણે બનાવવું છે સરગવાનું શાક. એક જ લાવવાની હતી. આ મૂકીએ, એક જ હોય લે મૂકીએ. લેના જો કામચોર પાછી કે હું કામ કરું છું. કામ તો કરતી નથી. ક્યાં કરસ? જા મૂકીને આય. ડુંગળી પાછી મૂકીએ. એક જ કાપવાની. જા આ બે પાછી મૂકીએ. ના બટેકા તો શાક બનાવવાનું છે. રવા દે. એ ઝાડ ઉગ્યું બટેકાનું જો. બે પાછી મૂકી દે. હો મૂકી આય અંદર. કેમ? તો આજે આપણે બનાવવાનું છે સરગવા બટેકાનું શાક. તો ગેસ આપણે ચાલુ કરી દીધો છે. તેલ થોડી વાર ગરમ થવા દઈશું. સરસ પકડી આવી છે. હા બે સીટી આપણે બટાકાની કરી લીધી છે. હવે સરગવો નાખી દઈએ અંદર. સરગવો પછી નાખીએ ને તો સરગવો સારો રહે. નહીંતર જોડે જોડે નાખીએ ને તો સરગવો બધો કંઈ હાથમાં નથી આવતું. જો ભાઈ શાક આપણું સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. અને આ બાજુ પણ આપણે બનાવી નાખ્યો છે બાજરીનો રોટલો. ભૂત ના આવે. શું કેમ ભૂત આવે? બાજરીનો રોટલો આપણો તૈયાર થઈ ગયો છે. હે શેનો ડોડો? તારા પપ્પાને કે આલે છરી લઈ જા. ન લાગે અહીંયાથી પકડ.
બચાવ વાસ્કો હાલે તો આમાં મૂકો. લઈ જા ને કોઈ બી એક વસ્તુ ખોવી નાખ્યો ને તમે લઈ લીધો. પપ્પા, અમે લઈ લીધો. આપણે ના ખાય. હમણાં આપું જા જરા થોડા ફોટો પાડી લો. ओके बाद में मिलेगा हाँ बाद में मिला फोटो पाडी मोसंबी काटी दीजिए. કોની માટે સેવ બનાવી જીનો પણ માટે કાલુભાઈ માટે સેવ આપણી બની ગઈ છે Two, three, four, five, six, seven, 16, 14, 15. Start. સ્ટાર્ટ आलू का तेल में रखा गए थे. बैंगन की टोकरी में सो रहे थे. बैंगन ने लत में रो रहे थे. मम्मी ने गले लगाया हंस रहे थे. पापा ने पैसे दिए नाच रहे थे. भैया ने लड्डू दिए खा क्या है रहे भैया? थे. आलू का तेल में रखा गए थे. तू मेरे को क्या बोल रही थी आलू का तेल रखा गए थे. बैंगन के टोकरे में सो रहे थे. बैंगन ने लत में रो रहे थे. मम्मी ने गले लगाए हंस रहे थे. पापा ने पैसे दिए नाच रहे थे. भैया ने लड्डू दिए खा रहे थे. હા माँ મન માં કહેવાનું हाँ હે મમ્મી ની કહેવાનું नमस्ते હે સારું માં કહેજે હો માં કહીશ ને मम्मी अम्मा कैसे તો માં જીનુનો વિડીયો ઉતારું છું अम्मा હો आपको नहीं जानती थी सर એ મારી છે आपको नहीं जानती सर એ જીનુની છે चेस अपनी चेस થઈ ગઈ ને હા જે આપણી ગોલ્ડ આનો क्या કલર છે સિલ્વર સિલ્વર માં જીનુને નવી ઝાંઝરી પહેરાવીશ હો હું રક્ષાબંધનમાં સાંભળ સાંભળ ને રક્ષાબંધનમાં નવી ઝાંઝરી પહેરાવીશ હો ને રક્ષાબંધનમાં હા નાવાનું પછી નવા કપડાં પહેરવાના હા પછી નવી ઝાંઝરી પહેરાવીશ હો ને હા કાલું આવનું કા એ ભાઈ કીમીના પગ અડાડે છે તું જીનુ એના ટાચકા ફોડતો અચ્છા પડો આ ફૂટી આવી ગયા જીનુ બેનના અમે ટાચકા ફોડવી છીએ હો.
એ ફૂટ્યું હા જીનું એ લાય નાનું નાનું એ અલ્યા મસ્ત ફૂટે હો લાય અહીંયા આ મોટો અંગૂઠો હા લાય એ હા ના ફૂટ્યું એ નહીં બધું છેલ્લું બાકી એ ફૂટ્યું એ ચીનું બેન ના તાજકા ફૂટ્યા હવે આંગળી નહીં ફોલાય દુખશે નહીં દુખો એ ના દુખ્યું ને હા લાય એક બીજે એ દુખ્યું એ ના દુખ્યું લાય દુખ્યું ને એ જીનું બેન તો રડવા લાગ્યા ફોન પાઈ દઈશ ને નીચે પછી તૂટી જશે ને એ જીનું બેન તો રડવા લાગ્યા તો સ્વાગત છે નવા ના ના તો આ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો તો હવે આ બ્લોગનો અમે એન્ડ કરીએ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો નોટ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તો હવે ગુડ નાઇટ ટાટા ગુડ નાઇટ તો કે ગુડ નાઇટ ટાટા તો સ્વાગત છે નવા બ્લોગમાં તો ગાઈસ આ જિંદગી રાત્રે બ્લોગ ચાલુ કરી રહી છે જિંદગીને કઈ ખબર પડતી નથી બ્લોગમાં તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે નવા અરે vlog. મારો પોપટડો તો છે અમે સુઈ જવાનું છે તો બાય બાય કે રાત પડી ગઈ છે હવે અમારે સુઈ જવાનું છે તો બાય બાય